નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ફરાર આરોપીનો મંત્રી સાથેનો વિડીયો વાયરલ થયો છે। દેશી દારૂની ભઠ્ઠી કેસમાં ફરાર હતો આરોપી। કાંતિ અમૃતિયાની ઓફિસમાં હોવાનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। મંત્રી કાંતિ અમૃતિયાની ઓફિસમાં જિલ્લા પંચાયતના સદસ્યો સાથેનો વિડીયો જોવા મળ્યો છે। તો હળવદના અજીતગઢના તાલુકા પંચાયત ભાજપના ઉમેદવાર અને અજીતગઢ ગ્રામ પંચાયત સરપંચ પતિ રજની પટેલનો વિડીયો વાયરલ થયો છે। खुद कांतिभाई પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વિડીયો તેઓએ શેર કર્યો હતો। ફરાર રજની પટેલની વાડીમાંથી 600 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો હતો ને જે બાદ છેલ્લા 10 દિવસથી તે ફરાર હતો। પરંતુ હવે જ્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયો સામે આવી રહ્યો છે, ત્યારે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો ફરાર આરોપી દેશી દારૂની ભઠ્ઠી કેસમાં વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રવિ પાસેથી। જી રવિ, આ એક વિડીયોએ ખળભળાટ મચાવી દીધો છે। મોરબી પાસેના હળવદ તાલુકાના એક ખેતરમાં રજની પટેલની વાડીમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી। એ ગુનામાં છેલ્લા 10 દિવસથી રજની પટેલ ફરાર છે। હળવદના અજીતગઢ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર અને ગ્રામ પંચાયતના સરપંચના પતિ છે અને મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઓફિસમાં જિલ્લા પંચાયતના સદસ્યો સાથેનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી છે। છેલ્લા 10 દિવસથી આ તેને પોલીસ શોધી રહીની વાત ચાલી રહી છે। તેમ છતાં પણ કાંતિભાઈ અમૃતિયાની ઓફિસમાં ખુલ્લેઆમ જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે અને આ મામલો ધ્યાનમાં આવતા સમગ્ર રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જી, કાંતિભાઈની કોઈ પ્રતિક્રિયા આ મામલે? બિલકુલ, કાંતિભાઈની કોઈ પ્રતિક્રિયા હજી સુધી સામે આવી નથી, પણ હાલ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જી જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો ફરાર આરોપીનો મંત્રી સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જો કે કાંતિભાઈ આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ સામાન્ય બાબત હોય છે કે મંત્રી હોય, ધારાસભ્ય હોય કે પછી જે તે પદ પર બેઠા હોય ત્યારે લોકો તેમને મળવા પણ જતા હોય છે। તો કંઈક આ જ પ્રકારની વાત કદાચ સામે આવી શકે છે। પરંતુ ફરાર આરોપીનો મંત્રી સાથેનો આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે। રાજકારણમાં અત્યારે આ ચર્ચાએ જોર પકડ્યું છે। નોકરીના 8 મહિના જ બાકી હતા અને એક ક્લાસ 1 અધિકારી આવી ગયા એસીબીની જાળમાં। ગાંધીનગરમાં એસીબીએ સપાટો બોલાવ્યો। ક્લાસ 1 અધિકારી એબી ચૌધરી પાસેથી મોટા પાયે અપ્રમાણસર મિલકત મળી આવી છે। અમદાવાદ અને સુરતના નિવાસસ્થાને પણ એસીબીએ દરોડા પાડ્યા અને તેમની કારમાંથી ₹5 લાખની રોકડ મળી આવી। ઉપરાંત ગિફ્ટ વાઉચર પણ મળ્યા છે। ગાંધીનગર અને સુરત ખાતેના મકાનમાંથી 1,70 લાખ જેટલી રકમ રોકડ મળી આવી છે અને જેમાં દાગીના, લગડી સહિત 88,82,000ની વસ્તુ હતી। તો લાંચની રકમ તેમની સ્વિફ્ટ ગાડીમાંથી મળી અને રોજ તેઓ લઈ જતા હોવાની આ માહિતી છે। એસીબીને મળી હતી આ માહિતી, જેના આધારે એસીબીએ તપાસ હાથ ધરી અને હવે બેંક ખાતા, લોકરની માહિતી મેળવવામાં આવશે। અને આ અધિકારી 4 વર્ષથી અહીં નોકરી કરે છે। ચોંકાવનારી વાત એ છે કે અઠવાડિયામાં જ તેઓએ 100 ફાઇલ ક્લિયર કરી હતી। તો અધિકારી આવી ગયા એસીબીના સકંજામાં। વધુ અપડેટ મેળવીશું કીર્તેશ પાસેથી। કીર્તેશ આપની સાથે જોડાઈ ગયા છે। જી કીર્તેશ, અપ્રમાણસર આ મિલકત મળી આવી છે, શું અપડેટ? બિલકુલ, ગાંધીનગર વિદ્યુત નિરીક્ષકની કચેરી ખાતે ક્લાસ 1 અધિકારી એબી ચૌધરી છે કે જે લાંચ લેતા પકડાયા છે। ખાસ કરીને આ ક્લાસ 1 અધિકારીની ગાડીમાંથી 5 લાખ રૂપિયાની રોકડ મળી છે। અમદાવાદ અને સુરતના નિવાસ સ્થાને કહી શકાય કે એસીબી દ્વારા સર્ચ કરતા અપ્રમાણસર મિલકત મળી આવી છે। ગાડીમાંથી 5 લાખ રૂપિયા, ખાસ કરીને 730 જેટલા વાઉચરો મળી આવ્યા છે। દાગીના, લગડી મળીને 88 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કહી શકાય કે તેમના ગાંધીનગર અને સુરતના નિવાસ સ્થાને 2,64 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે। લાંચની રકમ તેમની સ્વિફ્ટ ગાડીમાંથી મળી આવી છે। બેંક ખાતા અને લોકરોની વિગતો મેળવવાની શરૂ કરવામાં આવી છે। કહી શકાય કે અધિકારી છેલ્લા 4 વર્ષથી ગાંધીનગર ખાતે નોકરી કરતા હતા, ત્યારે તેમના ઘરે ઉપર કોઈને જવા દેવામાં નથી આવતા। ટૂંક સમય પહેલા જ અહીંયા એસીબીની ટીમ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું। જે પ્રકારે કહી શકાય એક જ અઠવાડિયામાં 100 ફાઇલ, એટલે કે જે સોલર લગાડવામાં આવે છે અને તેનું સ્થળ વિઝિટ કર્યા બાદ તેની સબસિડીની ફાઇલો પાસ કરવાની હોય છે, તેમાં મોટા પ્રમાણમાં તેઓ લાંચ લેતા હતા। છેલ્લા 4 વર્ષથી તેઓ એક જ જગ્યા પર ફરજ બજાવતા હતા। કહી શકાય એસીબીને જે પ્રકારની વિગતો મળી હતી, હું બહારનો એપાર્ટમેન્ટની જગ્યા બતાવવા માંગીશ કે જે પ્રકારે એપાર્ટમેન્ટ છે
આ એપાર્ટમેન્ટના ચોથા માળે 405 નંબરના બિલ્ડિંગમાં તેઓ રહેતા હતા અને તેમના સુરત અને ગાંધીનગરના નિવાસ સ્થાને સર્ચ કર્યા બાદ 2 કરોડ કરતાં વધુની રોકડ મળી આવી છે. અપ્રમાણસર મિલકત મોટા પ્રમાણમાં મળી આવી છે. એસીબી દ્વારા સર્ચની કામગીરી શરૂ કરવામાં આવી છે. કહી શકાય કે સર્ચ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. પણ સોલર પેનલની સબસિડી પાસ કરવા માટે અધિકારી દ્વારા મોટા પ્રમાણમાં લાંચ લેવામાં આવતી હતી અને આ તમામ વિગત ગાંધીનગર એસીબીની ટીમને મળતા ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા આ એબી ચૌધરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમના ગાંધીનગર અને સુરત ખાતે આવેલું સુરત વીઆઈપી વેસુ સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે અને આ વિસ્તારમાં તેમનું ઘર આવ્યું છે. કહી શકાય કે 2 થી 2.5 કરોડના ફ્લેટમાં સર્ચ કરવામાં આવ્યું છે. ત્યાંથી પણ દાગીના સહિત અનેક લોકરોની વિગતો મળી છે. સંધ્યા. જી બિલકુલ કીર્તિશ, તો હવે કયા પ્રકારની સજાની જોગવાઈ આમાં છે, શું એક્શન લેવાઈ શકે છે તેમના ઉપર, અને બીજી વાત એ કે હવે તપાસ કયા કયા એંગલથી બીજી રીતે કરવામાં આવશે? એટલે લોકલની તપાસ કરવામાં આવશે, બીજા જે તેમના રહેણાંકો હોય શું ત્યાં પણ ચેકિંગ કરવામાં આવશે? કઈ રીતે આ તપાસ? બિલકુલ અધિકારીની જે અપ્રમાણસર મિલકત મળી છે તેની તપાસ કરવામાં આવશે કે તેઓ પૈસા ક્યાંથી લાવ્યા, મિલકત કોના નામે લીધી છે, તેમના સગા સંબંધીઓની પૂછપરછ કરવામાં આવશે અને જો આંકડો વધારે આવ્યો તો તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે. તમામ અપ્રમાણસર મિલકત જપ્ત કરવામાં આવશે અને કહી શકાય તેમને નોકરીમાંથી સસ્પેન્ડ નહીં પણ કાયમની નોકરીમાંથી ત્યાં અંદર પણ આપ જઈ શકો તો એ જવાનો આપ પ્રયત્ન કરો, જ્યાં સુધી અલાઉ છે ત્યાં સુધી આપ જઈને બતાવવાનો પણ આપણે દર્શકોને પ્રયત્ન કરો. બિલકુલ અહીંયા આગળ તેમનું ઘરનું બોર્ડ છે, ચોથા માળે રહે છે અને અહીંથી 4 માળ તેમના ઘરે ચડવા પડશે. હું દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ચોથા માળે તેમનું ઘર છે અને અહીંયા સિક્યુરિટી જવા દેતી નથી. ત્યારે ચોક્કસપણે અમે ચોથા માળે જવાનો પ્રયાસ કરીશું શું કેવું છે, કારણ કે જે પ્રકારે તેમનું ચોથા માળે તેઓ પકડાયા બાદ તમામ પ્રકારની તપાસ કરવામાં આવશે, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે, તેમની મિલકતની તપાસ કરવામાં આવશે અને જો મિલકતમાં અપ્રમાણસર મિલકત મળી આવશે તો ચોક્કસપણે કહી શકાય કે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ તેમની ધરપકડ પણ કરવામાં આવશે, તેમની અપ્રમાણસર મિલકતો જપ્ત કરવામાં આવશે. કહી શકાય કે એક જ જગ્યા પર 4 વર્ષથી જે અધિકારી નોકરી કરતા હોય અને 100 કરતાં વધુ ફાઇલો કે જ્યાં સ્પોટ વિઝિટ કરવાની છે ત્યાં નથી ગયા અને ત્યાં આગળ ગયા વગર જે ફાઇલો પાસ કરી છે, એટલે કે કરપ્શનનો આંકડો જે મોટો આવ્યો છે ત્યારે અમે એમના ઘરે પહોંચી ચૂક્યા છે. ચોથા મારે તેમનું ઘર છે ત્યારે હું દ્રશ્ય બતાવવાનો ચોક્કસ પ્રયાસ કરીશ. બિલકુલ, તો કીર્તિશ ઘર પાસે જઈ રહ્યા છે, 4th ફ્લોર પર તેઓ રહે છે. જી કીર્તિશ પહોંચી ગયા લાગે છે 4th ફ્લોર પર અને જ્યાં તેઓ રહેતા હતા આપ જોઈ શકો છો. જી કીર્તિશ. બિલકુલ આ એમનું ઘર છે. એબી ચૌધરી અહીંયા રહેતા હતા. અહીંયા ગઈકાલે સર્ચની કામગીરી કરવામાં આવી છે. સુરત અને ગાંધીનગરના જે ઘર છે ત્યાંથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવી છે. ત્યારે કહી શકાય હાલ ઘરમાં કોઈ નથી અને જે પ્રકારે હવે તપાસનો ધમધમાટ શરૂ થશે ચોક્કસપણે મોટી કાર્યવાહીની શક્યતાઓ છે. અને જી બિલકુલ, તો આપ આ દ્રશ્યો પણ જોઈ શકો છો. જી કીર્તિશ, આપણે બેલ વગાડ્યો, કોઈ દરવાજો નથી ખોલી રહ્યું અત્યારે ત્યાં? જોઈ શકાય છે કે બેલ વગાડવા છતાં બી દરવાજો ખોલવામાં નથી આવ્યો. ગાંધીનગર અને સુરતના તેમના ઘરે સર્ચ કર્યા બાદ 2 કરોડ કરતાં વધુની રોકડ મળી આવી છે અને જે પ્રકારે અપ્રમાણસર મિલકત છે તેને લઈને હવે એસીબી વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરની ટીમ અને સુરત એસીબીની ટીમ સંયુક્ત આ કામગીરી કરી રહી છે. જી બિલકુલ કીર્તિશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો આપ જોઈ શકો છો ગ્રાઉન્ડ ઝીરો પર અમારી ટીમ પહોંચી છે. ઘરે અત્યારે કોઈ નથી, બેલ વગાડવા છતાં કોઈ પણ દરવાજો અત્યારે ખુલી નથી રહ્યો. તેનો મતલબ એ કે ઘરમાં કોઈ નથી અને અપ્રમાણસર મિલકત હવે એક્શન કઈ રીતે લેવાય છે તે જોવાનું રહેશે અને હજુ કોણ કોણ તેમની સાથે સંડોવાયેલા છે તેની પણ તપાસ થઈ રહી છે. વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730 ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ. તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. આગળની તપાસમાં તેઓના બેંક ખાતાઓની માહિતી મેળવવામાં આવશે. તેઓના અને તેમના કુટુંબીજનના મિલકતોની માહિતી મેળવવામાં આવશે. 8 મહિના બાકી મૂળ સુરતના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે અને તેમના જણાવ્યા મુજબ આજથી 4 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. દાહોદ, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે, જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના મહુવા, ભાવનગર, ગીર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. લગભગ બીજી ચોથી જૂન સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દાહોદ, પંચમહાલ વગેરેમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હવામાન પલટા છે અને ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તદ ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 7 જૂન સુધીમાં રાજ્યમાં સારા વરસાદની શરૂઆત થઈ શકે છે, જ્યારે કે 8 અને 9 જૂને ભારે વરસાદ પડે તો આગામી સમયમાં અતિ ભારે વરસાદની શક્યતા પણ નકારી ન શકાય. 20 જૂનની આસપાસ અણધાર્યો વરસાદ થવાની પણ સંભાવના છે. 20 જૂનથી 28 જૂન વચ્ચે સારો વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. શરૂઆતના વરસાદમાં ગાજવીજ સાથે વરસાદ થશે. નાગરિકો ગાજવીજ દરમિયાન સાવધાની રાખે તે જરૂરી છે. તારીખ 4 બાદ તારીખ 20ની આજુબાજુમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 18, 19 કે 20 જૂનથી લગભગ 28 જૂન સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ, મુક્ષિતના આદ્રા નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહે છે. ખેડૂત ભાઈઓએ આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવું સારું રહે, પરંતુ આ વખતે અલ નિનોની અસર મોટી છે. અલ નિનોની અસર સેન્ટ્રલ ભારતમાં થવાની શક્યતા રહે છે. પૂર્વ ભારતમાં ચોમાસું સારું રહેશે. તો ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. 4 જૂન સુધી થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી. આજે સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે. મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર માટે પણ આગાહી છે. આજે અને 5મી જૂન સુધી ગુજરાતમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પણ થઈ શકે. તો હાલમાં ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે અને જે ભેજને લઈને આવી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે 1 જૂને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે અને સાથે 1 તારીખે એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રવિવારે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો અને સાથે જ દેશમાં નૈઋત્યના ચોમાસાના આગળ વધવા માટે આગામી 3 થી 4 દિવસ ખૂબ જ સાનુકૂળ વાતાવરણ હોવાનું હવામાન વિભાગનું કહેવું છે. अगले 6 दिन तक गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड से स्कैटर्ड और डे 3 में फेयरली वाइड स्प्रेड बारिश होने की उम्मीद है. इसके साथ ही हम थंडरस्टॉर्म भी एक्सपेक्ट कर रहे हैं 1 से 6, डे 1 से डे 6 तक, जिसमें से पहले 3 दिन जो थंडरस्टॉर्म की स्पीड रहेगी 50 से 60 किलोमीटर प्रति घंटा के हिसाब से गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ में है 40 से 50 किलोमीटर प्रति घंटा 6 दिन, और गुजरात रीजन में डे 4 से डे 6 40 से 50 किलोमीटर प्रति घंटा. વડોદરાના જાંબુઆ પાસે હિટ એન્ડ રનની ઘટના. નેશનલ હાઈવે 48 પર ટ્રકે સાયકલ સવાર વૃદ્ધને ટક્કર મારી. અકસ્માત બાદ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. સીસીટીવીના આધારે પોલીસે ચાલકની શોધખોળ પણ શરૂ કરી છે. વડોદરા નેશનલ હાઈવે 48 પર જાંબુઆ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. સાયકલ પર જઈ રહેલા વૃદ્ધને એક ટ્રકે ટક્કર મારતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અને પોલીસે તેના આધારે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, અકસ્માતની આ ઘટના. બિલકુલથી સંધ્યા, જો આજે સોમવાર છે અને આજનો સોમવાર જે છે તે વડોદરા માટે કાળમુખો સાબિત થતો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સવારથી અત્યાર સુધી 2 હિટ એન્ડ રનની ઘટનાઓ જે છે
જે ઘટી ચૂકી છે. આ પહેલી ઘટના જે આજવા રોડ ઉપર ઘટી હતી તેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું. તો હવે નેશનલ હાઈવે 48 પર જામવા પાસે જે હિટ એન્ડ રનની ઘટના ઘટી છે તેમાં વૃદ્ધને ગંભીર પ્રકારની ઈજાઓ જે છે તે પહોંચી છે. આજે જામવા પાસેનો અકસ્માત એટલા માટે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કારણ કે આ લગભગ 10 દિવસની અંદર આ 5મો કે 6થો એક્સિડન્ટ જે છે ત્યાં જગ્યા પર થયો છે. આ કટ જે છે તે જોખમી છે. થોડા દિવસ અગાઉ કાર ચાલકને અકસ્માત નડ્યો હતો, એની પહેલા જે છે એક બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો અને આજે એક સાયકલ ચાલકને આઈસર ચાલકે અડફેટે લીધા છે. તેમને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ જે છે તે આઈસર ચાલકની શોધખોળ કરી રહી છે, પરંતુ હાઈવે ઓથોરિટી જે છે તેની આંખો હજી સુધી ઉઘડી નથી કારણ કે 10 દિવસમાં 4-5 અકસ્માત થઈ ગયા છતાં પણ આ જે કટ જે છે તેને બંધ કરવામાં નથી આવતી. એના કારણે જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમના જીવ જોખમમાં મૂકી રહી છે અને આસપાસના જે લોકો છે તેઓની અંદર હાઈવે ઓથોરિટી સામે રોષની લાગણી જોવા મળી રહી છે. સંધ્યા જી, આપનો આભાર. વડોદરામાં બની 2 અકસ્માતની ઘટના. આજવા રોડ પર ચોંકાવનારો અકસ્માત થયો. પૂર ઝડપે આવતી કારે વૃદ્ધાને કચડી નાખ્યા અને માત્ર 3 સેકન્ડમાં ખેલાયો મોતનો ખેલ. બેફામ સ્પીડે આવતી કારે વૃદ્ધાને હવામાં ફંગોળી દીધા. ગંભીર ઇજા થતા વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત થયું. અકસ્માતની સમગ્ર ઘટના કાળજો કંપાવી દે તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે. બાપોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી અને સીસીટીવીના આધારે તપાસ અત્યારે ચાલી રહી છે. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે 5 થી 7 જૂન દરમિયાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતન હનુમંત કથા અને દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તે પહેલા જ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. વિજ્ઞાન જાથાએ દિવ્ય દરબારની કામગીરી સામે સખત વિરોધ નોંધાવ્યો અને રાજ્યભરમાં 3 દિવસ સુધી ગામડે ગામડે જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર કાર્યક્રમ યોજવાની જાહેરાત કરી છે. જાથાના ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમનો વિરોધ ધાર્મિક કથાનો નહીં પરંતુ દિવ્ય દરબારના નામે કરવામાં આવતા દાવાઓનો છે અને જેનો આક્ષેપ છે કે કેન્સર, માનસિક રોગ સહિતના અસાધ્ય રોગો મટાડવાના દાવા વૈજ્ઞાનિક આધાર વિનાના છે અને લોકોની શ્રદ્ધાનો દુરુપયોગ કરવામાં આવે છે અને જેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું 3 દિવસનું આયોજન છે. કથાના આયોજનનો કદી પણ વિરોધ નથી. બાબા દિવ્ય દરબારના નામે લોકોને અંધશ્રદ્ધા તરફ ધકેલે છે, વહેમ, અંધશ્રદ્ધા, ચમત્કાર તરફ દોરી જાય છે, તેથી તેનો સદૈવ વિરોધ છે. સાબરકાંઠાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં મોટો આંતરિક વિવાદ સર્જાયો છે. પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાનીના આક્ષેપ સાથે ભાજપના 15 કોર્પોરેટરોએ સામૂહિક રાજીનામા આપતા રાજકીય ગરમાવો વધ્યો. રાજીનામા પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. તો 24માંથી 19 બેઠકો ભાજપ પાસે હોવા છતાં પણ મોટી સંખ્યામાં કોર્પોરેટરોના વિરોધથી સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. હાલ ભાજપ સંગઠન દ્વારા મામલાને થાળે પાડવા માટે પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. મહેસાણા વડનગર નગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો મચી ગયો. ભાજપ કોંગ્રેસના કોર્પોરેટર વચ્ચે સભાખંડમાં ઘર્ષણ સર્જાયું. ભાજપના દંડક પાસેથી વ્હીપ છીનવી લેવાયાનો આક્ષેપ. બચાવવા ગયેલા ભાજપ કોર્પોરેટરને લાફો ઝીંકાયાનો ગંભીર આરોપ લાગ્યો છે. કોંગ્રેસી કોર્પોરેટરે ભાજપનો સત્તાવાર વ્હીપ ફાડી નાખ્યાનો પણ આરોપ થઈ રહ્યો છે. કોંગ્રેસના નગરસેવક મહેન્દ્ર ઠાકોર સામે પોલીસ ફરિયાદ. સભાખંડની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. છોટાઉદેપુરના મોટી રાસલી ગામે દીપડાનો આતંક જોવા મળ્યો છે. 6 વર્ષની બાળકી પર હુમલો કર્યો. બાળકીને હોસ્પિટલ ખસેડાઈ છે અને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પણ ફેલાયો છે. દીપડાને પકડવા જરૂરી તજવીજ પણ હાથ ધરાઈ છે. છોટાઉદેપુરમાં મોટી રાસલી ગામે દીપડાનો આતંક. પાવી જેતપુર પાસે મોટી રાસલી ગામ આવેલું છે જ્યાં દીપડાએ 6 વર્ષની બાળકી પર હુમલો કર્યો.
આખા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. હુમલામાં ઇજાગ્રસ્ત બનેલી બાળકીને તાત્કાલિક પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ હતી અને જ્યાં તેને સારવાર પણ આપવામાં આવી છે. સદનસીબે સામાન્ય ઇજાઓ થતા બાળકીનો આબાદ બચાવ થયો છે અને વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવા માટે જરૂરી તપાસ અને તજવીજ હાથ ધરાઈ. 10 દિવસ અગાઉ નાની રાસલીમાં દીપડો પકડાયો હતો. પછી હમણાં મોટી રાસલીમાં 8 ને 10 દેખાયો અને છોકરીને નખ મારી દીધા છે. કેટલું વાગ્યું છે છોકરીને? 4-5 જગ્યાએ છે. અત્યારે તમે ક્યાં લાયા છો? અમે સરકારી દવાખાને છે હમણાં. ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 હેઠળ ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક. સાયબર ગુનાઓમાં ઉપયોગ થતા 913 મ્યુલ બેંક એકાઉન્ટ સામે મોટી કાર્યવાહી કરીને આશરે 2282 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. તો રાજ્યભરમાં ચલાવાયેલા આ અભિયાન દરમિયાન 565 એફઆઈઆર નોંધાઈ છે. 638 આરોપીઓની ધરપકડ થઈ. 4052 ગુનાઓની ઓળખ કરવામાં આવી છે અને પોલીસના જણાવ્યા અનુસાર મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ઠગો, ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર અને મની લોન્ડરિંગ માટે કરતા હતા. આ અભિયાનમાં પરિણામે ચેક અને એટીએમ મારફતે થતા શંકાસ્પદ ઉપાડમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને સાથે જ આરબીઆઈના માર્ગદર્શન હેઠળ એઆઈ આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે અને જેના દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અને મ્યુલ એકાઉન્ટની ઝડપથી ઓળખ કરીને કાર્યવાહી પણ કરી શકાશે. રાજકોટમાં આજથી વસ્તી ગણતરીની કામગીરી શરૂ છે. 2 તબક્કામાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરાશે. શહેરના તમામ 18 વોર્ડમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. 4200 જેટલા કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરાશે. પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગનું કામગીરી કરવામાં આવશે. બીજા તબક્કામાં પરિવારની માહિતી લેવામાં આવશે. સુપરવાઇઝર અને ગણતરીદાર દ્વારા પ્રથમ તબક્કાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના વોર્ડ નંબર 12માં સવારના સમયે કામગીરી કરવામાં આવી છે. વસ્તી ગણતરીનો આ પહેલો તબક્કો આપણે ચાલુ કરી દીધો છે. તેમાં તમામ ગણતરીદારો તેમજ સુપરવાઇઝરોને પોતાના બ્લોક એલોટમેન્ટ કરી દીધા છે. આ બ્લોકની એલોટમેન્ટ સામે આપણે એક વિસ્તારની અંદર જે વિનાયકનગર વિસ્તાર છે તેમાં આપણે ગણતરીદાર સાથે અહીં રૂબરૂ મુલાકાત કરી અને તેનું ગણતરીદારને પણ પૂરું ગાઈડન્સ મળી રહે તે માટે આપણે વિસ્તારની અંદર આવ્યા છીએ. આજથી વસ્તી ગણતરીની પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે રાજકોટ શહેરના તમામ 18 વોર્ડમાં છે તે અત્યારે વસ્તી ગણતરી જે છે કરવામાં આવી રહી છે. ખાસ કરીને હાલ પહેલા ફેઝમાં છે તે હાઉસ લિસ્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે અહીંયા જે મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ છે તે પહોંચ્યા છે. અત્યારે જે સ્થાનિક લોકો છે તેમની પાસેથી વિગત લઈ રહ્યા છે. વસ્તી ગણતરીની જે કામગીરી છે તે અત્યારે કરવામાં આવી રહી છે. જે રાજકોટમાં શહેરમાં ટોટલ 42,000 જેટલા અલગ અલગ કર્મચારીઓ દ્વારા જે શહેરના તમામ વોર્ડમાં જે છે એ ગણતરી કરવામાં આવશે. ટોટલ 2 ફેઝમાં આ કામગીરી થવાની છે. અત્યારે જે રીતે અહીંયા દ્રશ્યો જોઈ શકો છો કે જે સ્થાનિક લોકો છે તે મકાન અંગેની માહિતી મેળવી રહ્યા છે. હાલ જે રીતના અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે. જે રાજકોટ શહેરમાં જે છે એ આજથી વસ્તી ગણતરીનો જે પ્રારંભ થઈ ચૂક્યો છે અને જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે, કર્મચારીઓ છે તે ઘરે ઘરે જઈ અને વિગતો એકઠી કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સુરતના ઉધના, લિંબાયત અને ડિંડોલી વિસ્તારમાં રિક્ષા ચાલકોની હડતાલ. પેટ્રોલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં વધારો થતા રિક્ષા ભાડામાં 5 રૂપિયાના વધારાની માંગ સાથે ચાલકોએ આંદોલન કર્યું છે. તો હડતાલ દરમિયાન કેટલાક રિક્ષા ચાલકો રસ્તા પર ઉભા રહી અન્ય રિક્ષાઓ તેઓએ અટકાવી હતી, સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ચાલકોનું કહેવું છે કે ગેસના વધતા ભાવ અને પોલીસના દંડની કાર્યવાહી વચ્ચે તેમને કોઈ બચત નથી થતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે હળવો બળ પ્રયોગ પણ કર્યો હતો. હડતાલના કારણે શ્રમિક વિસ્તારોમાં અવરજવર પ્રભાવિત થતા લોકો સિટી બસ તરફ વળ્યા છે. બસોમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને હવે ગેસના ભાવ વધતા સુરતમાં રિક્ષા ચાલકોએ હડતાલનું સત્ર ઉગામ્યું છે. ખાસ કરીને સુરતનો સ્લમ વિસ્તાર ઉધના, લિંબાયત, ડિંડોલીમાં રિક્ષા ચાલકો રસ્તા પર ઉતર્યા છે. આપણી સાથે રિક્ષા ચાલકો છો, સીધા એમની સાથે વાત કરીશું. બહુ બધા જૂના છે. આ મહિનામાં 4 વખત સીએનજીનો ભાવ વધી ગયો. ઓઇલના ડબ્બો જે 100 રૂપિયામાં આવતો હતો આજે 150 રૂપિયાનું આવે છે. નવો છતાં અમારું ભાડું નથી બનતું. અમે 80 ને 85માં તાતી આવે ને અહીંયા 40-50માં જાય તો અને રિક્ષાવાળાને રોજ પોલીસવાળા અમને ઉચકી લઈ જાય છે.
283 અમારા પર બનાવે છે. જેવી રીતના અમે ગુનેગાર હોય, કોઈનું મર્ડર કરીને આવેલા અમને અંદર પકડીને જેલમાં નાખી દે છે. વગર ખાધે પીતા અમારો મોબાઈલનો કોન્ટેક્ટ લઈ લે છે અને જેલની અંદર અમને પૂરી દે છે. ને રાતે જામીન ઉપર અમે 2000 રૂપિયાથી 1800 રૂપિયા ભરીને છૂટતા છે. આ રોજની રામાયણ છે. એક તો ધંધો નહીં, ઉપરથી જેલ જવાનું અને ત્યાં પૈસા ભરવાનું. અમે કેવી રીતના અમારો પરિવારનો ગુજારો કરીશ? હવે સરકાર જ અમને ન્યાય આપે. આવી રીતના જો અમને પોલીસ આવી લાઠીચાર્જ કરીને અમને મારીને ચાલી ગઈ. લોકોને રિક્ષામાંથી ઉતારી રહ્યા છે. અમે રિક્ષામાંથી લોકોને સમજાવતા છે કે ભાઈ ભાડું આપણે પોસાવતું નથી, ભાડું વધારવાનું છે એટલે આજના દિવસ તમે રિક્ષા નહીં ભરો. અમારી માંગ એટલી જ છે કેમ કે આ જે સીએનજીનો ભાવ વધ્યો છે એના લીધે અમને ભાડું પોસાતું નથી. અમારે ખાલી એટલું જ છે કે ભાઈ અમારા ભાડું વધવું જોઈએ, બીજું કંઈ નથી. ચાલકો રસ્તા પર ઉતર્યા છે. 5 રૂપિયા ભાડું વધારવાની માંગ છે. જે રિક્ષાઓ પેસેન્જર લઈને જાય છે તે લોકોને સમજાવવામાં આવે છે કે ભાઈ તમે પણ ભાડું વધારો. જો કે એક બાજુ ભાડું, બીજી બાજુ પોલીસના દંડ અને જે પ્રકારના કેસ છે તેનાથી રિક્ષાના કર્મચારીઓને નુકસાન જઈ રહ્યું છે, જેને લઈને તેઓ રસ્તા પર ઉતર્યા છે. તો બીજી બાજુ BRTS બસો છે તે કહી શકાય કે રિક્ષાઓ રસ્તા પર ઓછી થઈ ગઈ છે, તો BRTSમાં લોકોની સંખ્યા વધી ગઈ છે. જોકે લોકો રિક્ષા ચાલકો ગેરકાયદેસર રીતે હડતાલ જેવું શસ્ત્રો ગમ્યું છે, ત્યારે પોલીસ તેમને લોકોથી દૂર રાખવા માટે અને ખાસ કરીને રિક્ષામાં બેઠેલા પેસેન્જર ઉતારે છે તેમને અટકાવવા માટેનો પ્રયાસ પણ પોલીસ કરી રહી છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. દેવભૂમિ દ્વારકાના પ્રખ્યાત બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. શિવરાજપુર બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ છે. જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈ અને શિવરાજપુર ખાડી 2 ના છેડા સુધીના વિસ્તારમાં નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીચની નિયમિત જાળવણી તેમજ પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને નિર્ણય લેવાયો છે. તો આ નિર્ણય 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. બુલેટિનમાં તે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.